રામ મંદિરમાં કરોડો રૂપિયાની ચોરી મામલે આજે પ્રથમ વખત એફઆઈઆર નોંધાઈ ગઈ છે અને એની સાથે જ હવે આ વાતની સત્તાવાર રીતે પુષ્ટિ થઈ ગઈ છે કે રામ મંદિરમાં ચોરી થઈ છે. કેટલી કિંમતની ચોરી થઈ એ હજી સુધી સ્પષ્ટ થયું નથી, પણ ખાસ કરીને એફઆઈઆર મુજબ 8 લોકોના નામ સામેલ કરવામાં આવ્યા છે. ચંપત રાયના ડ્રાઈવરનું નામ પણ સામેલ છે, જેના વિરુદ્ધ એફઆઈઆર નોંધાઈ છે. ચંપત રાય શ્રીરામ મંદિર ટ્રસ્ટના મહાસચિવ અને જનરલ સેક્રેટરી પણ છે. હવે પ્રશ્ન ચોરીનો નથી, પ્રશ્ન છે રામ ભક્તોની આસ્થાનો. શું તેમની આસ્થા સાથે ખેલવાડ કરવામાં આવ્યો છે? યાદ કરો, 500 વર્ષ પછી જ્યારે રામ મંદિર બન્યું ત્યારે દેશભરમાંથી કરોડો શ્રદ્ધાળુઓ અત્યાર સુધી રામ મંદિર પહોંચી ચૂક્યા છે. તેમણે ઈચ્છા મુજબ ખાસ કરીને કેટલી વસ્તુનું દાન કર્યું હશે. કોઈએ ચાંદીનો હાર દાન કર્યો પણ તેમને રસીદ મળી નથી, કોઈએ ચાંદીની મૂર્તિ દાનમાં આપી પણ તેમને રસીદ મળી નથી, કોઈએ સોનું દાનમાં આપ્યું પણ તેને રસીદ મળી નથી, કોઈએ ચેક દ્વારા પૈસાનું દાન આપ્યું પણ તેમને પણ રસીદ મળી નથી. આ બધા આરોપો રામ ભક્તો દ્વારા લગાવવામાં આવ્યા હતા. તમે ભાજપને ફોલો કરતા હોય કે કોંગ્રેસને ફોલો કરતા હોય, તમારી વિચારધારાને એક વખત બાજી પર મૂકી રાખજો. તમે તમારી પસંદગીની પાર્ટીને ફોલો કરતા રહેજો, પણ જો તમારી આસ્થા સાથે પણ આજ આવે તો તમારે સવાલ પૂછવાનું ભૂલતા નહીં, નહીંતર તમે અંધભક્ત પણ કહેવાશો. પહેલા લોકો ખાસ કરીને આરોપો માનવા પણ તૈયાર નતા કે રામ મંદિરમાં ચોરી થઈ છે, અને આજે એફઆઈઆર પણ નોંધાઈ ગઈ છે. આ ચોરી થઈ છે એટલે હવે આ વાતની સત્તાવાર પુષ્ટિ પણ થઈ ગઈ છે. હવે જરાક વિચારો કે છેલ્લા કેટલાક દિવસોમાં જે વિડીયો બનાવીને સવાલ ઉઠાવવામાં આવી રહ્યા હતા, શું તે બધા ખોટા હતા? જેટલા પણ રામ ભક્તો અયોધ્યામાં ગયા હોય, ભલે કદાચ ઝૂંપડીમાં પણ રહેતા હોય, પણ જ્યારે પણ અયોધ્યા જાય ત્યારે પોતાની ઈચ્છા મુજબ, આસ્થા મુજબ 5 કે 10 રૂપિયાનું દાન અવશ્ય કરતા હોય છે. તો શું તેમની સાથે પણ આ છેતરપિંડી થઈ છે? એક વખત જરૂર વિચારશો અને અંતમાં તમારો અભિપ્રાય જરૂર કોમેન્ટ બોક્સમાં જણાવજો. અને આવા જ વિડીયો જોવા માટે ડિજિટલ ન્યૂઝને અત્યારે જ ફોલો કરી લેજો.